નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે અને ખબર પણ છે કે સર હવે બહુ વધારે સમય નથી રહ્યો. 26 ફેબ્રુઆરી એટલે ફિઝિક્સનું પેપર લખવાનું છે. તૈયારી પણ પૂરેપૂરી જોશમાં ચાલી રહી છે. મહાતાંડવના સેશન પણ ચાલી રહ્યા છે, તે પણ અમે પૂર્ણ કરી રહ્યા છીએ. સાથે સાથે આઈએમપી ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા છે. એના એમસીક્યુ હેતુલક્ષીના પ્રહારોની પીડીએફ જે તમારા દ્વારા અમને પ્રોવાઈડ કરી છે તે પણ સોલ્વ કરી છે. અને આ બધી વસ્તુની સાથે સાથે તમે વિદ્યાકુલ સાથે જોડાયેલા રહો છો તો વિદ્યાકુલના શિક્ષક મિત્રો જે વસ્તુની તમને ટિપ્સ આપે છે એ ટિપ્સ પણ તમે સાથે સાથે મેળવતા રહ્યો છો. અને આ તમારી જે વિદ્યાકુલ સાથે તૈયારી ચાલી રહી છે, હવે ખબર જ છે કે ગમે ત્યારે સમસ્યા આવે ત્યારે વિદ્યાકુલ સાથે હોય. અને એની જ માટે કહેવામાં આવે છે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવા નવા તમારા માટે સેશનો આવતા રહેશે. અને તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જે વિદ્યાર્થીઓએ આપણે હેતુલક્ષીની પ્રહારની પીડીએફ ડાઉનલોડ ન કરી હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ છે. અત્યારે ડાઉનલોડ કરીને ચાલુ કરજો તૈયારી. પછી સમય નથી. પછી લાંબો વિચારવાનો તમને સમય નહીં રહે એની ગેરંટી છે. અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દરેકે દરેક વસ્તુ તમારી જેવી બધી વસ્તુની જરૂરિયાત છે તે બધું આવશે. આની સાથે સાથે તમારે સાથે ટૂંક જ સમયમાં વિદ્યાકુલ તમારા માટે લાવી રહ્યું છે વિદ્યાયાત્રા 2.0. અને આ જે 2.0 છે તેની અંદર તમારે શહેરમાં આવીને તમારી સાથે મુલાકાત કરવાનું રહી ન જાય. તેના માટે વિદ્યાર્થી મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં એનું પણ એક ફોર્મ આપેલું છે. જલ્દીથી જલ્દી ફોર્મ પર જાઓ અને ફોર્મનું સબમિશન કરો. અને આ જ કારણોસર એમ કહેવાય છે કે રોલ કિસકા, તો કે રોલ વિદ્યાકુલ કા. અને એની જ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું કે પેપરમાં કેવી રીતે પેપર લખવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો એક વાત ક્લિયર કટ રાખવી કે કોઈ પણ પાર્ટ બી ની અંદર હોય અને પાર્ટ બી ની અંદર નવો સેશન હોય તો નવો સેક્શન કમ્પલસરી નવા પેજ ઉપર આવી રીતે હાઇલાઇટ કરીને જ લખવું. એની ફરજિયાતપણે તમારે એને હાઇલાઇટ કરવું જરૂરી છે. આને ત્યારબાદ એ વસ્તુને ધ્યાનમાં રાખ્યા પછી કે જે આ તમારું એક પેજ હોય એ પેજમાં તમારું આટલો ભાગ તો તમારો આપેલો જોઈએ, પરંતુ એક પેન્સિલની લાઈન કરીને એક નાનો અમથો ભાગ ક્રિએટ કરી દેવો. અને આ જે પેન્સિલનો નાનો અમથો ભાગ જે ક્રિએટ કરો છો તેની જ સાથે સાથે તમારે ક્વેશ્ચન નંબર પણ ફરજિયાતપણે એમાં જ લખવાના. અહીંયા જ. અને ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ વચ્ચે ક્વેશ્ચન નંબર લખવાનો આગ્રહ રાખે છે. ચાલે, એમાં કાંઈ પણ પ્રકારનો વાંધો નહીં, પરંતુ મારી એવી એડવાઇસ છે કે ક્વેશ્ચન નંબર આની અંદર લખો. કારણ કે વચ્ચે તમે ક્વેશ્ચન નંબર લખશો ને તો ઘણી વાર એવું થઈ જાય કે શિક્ષકો દ્વારા, પેપર ચેકર દ્વારા બાય મિસ્ટેક એ એવું કરવા ન માંગતા હોય, પરંતુ બાય મિસ્ટેક એનાથી એ ઓબ્ઝર્વ કરવાનું રહી જાય અને એ એમ જ સમજી લે કે કન્ટિન્યુઅસલી એક જ ક્વેશ્ચન છે. ત્યારબાદ તમે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખી શકો કે કોઈ પણ આ ક્વેશ્ચન છે ન્યુમેરિકલ છે. એક્ઝામ્પલ તરીકે આ 2 માર્ક્સનો સેક્શન એ લેવામાં આવ્યો છે, ન્યુમેરિકલ છે. તો ન્યુમેરિકલની સાથે સાથે ન્યુમેરિકલમાં કઈ કઈ વસ્તુ ગિવન છે તે દરેકે દરેક વસ્તુ લખી અને દરેકે દરેક વસ્તુ એના એસઆઈ એકમ સાથે લખવી કમ્પલસરી છે. ધ્યાન રાખજો, એના એસઆઈ એકમ સાથે લખવી કમ્પલસરી છે. આ વાતને ધ્યાનમાં રાખ્યા બાદ તમારે કઈ વસ્તુ ગોતવી છે તો કે મેગ્નેટિક મોમેન્ટ. તો કે એનું સૂત્ર લખવાનું. પહેલા અમુક દાખલા માટેના એના 4 સ્ટેપ આવે. કયા સ્ટેપ? તો કે જે વસ્તુ શોધવાની છે તો કે એનું સૂત્રનું નામ લખો, ત્યારબાદ ફોર્મ્યુલા લખો, એની વેલ્યુ પુટ ડાઉન કરો અને ફાઇનલી જે આન્સર આવે છે એને તમારે સ્ક્વેર બોક્સમાં દર્શાવવું. આ કમ્પલસરી છે, આ 4 સ્ટેપ. હા, આની વચ્ચેના પછીના જે સ્ટેપ આવે એ તમારે લખવાની જરૂર નથી, પરંતુ નામ, મેગ્નેટિક મોમેન્ટ માટેનું ફોર્મ્યુલા અને વેલ્યુ પુટ ડાઉન અને ફાઇનલ આન્સર ને સ્ક્વેર બ્રેકેટ વિથ એસઆઈ યુનિટ. આન્સર સાચો આવી જાય, એસઆઈ યુનિટ ભૂલી જાઓ, માર્ક્સ કપાઈ જાય. રેડી? અને પછી છેલ્લે જે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની હતી, જેમ કે ડાયરેક્શન હોય તો ડાયરેક્શન, જે વસ્તુ કિંમત શોધવાની તે કિંમત 1 થી 2 વિધાનમાં લખી દેવાનું કે અહીં આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની હતી. રેડી? માર્ક્સને અનુસાર લખવાનો આગ્રહ રાખવો અને કઈ વસ્તુ આપેલ માગી છે એ વસ્તુ લખવાની ભૂલાઈ ન જાય તે બાબતને ધ્યાન રાખવું. એક્ઝામ્પલ તરીકે આ ક્વેશ્ચન નંબર 3 પણ આપ્યો છે. જો દરેકે દરેક વસ્તુ કઈ કઈ આપેલી છે, સાથે સાથે અહીંયા જોવો
કે ઘણીવાર તમને બીજી એકમ પદ્ધતિની અંદર આપેલું હોય, કેવી બીજી એકમ પદ્ધતિની અંદર, જેમ કે CGS હોય, અન્ય એકમ પદ્ધતિ હોય, પરંતુ આપણે સામાન્ય પરિસ્થિતિની અંદર એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. કોનો? એસઆઈ એકમ પદ્ધતિ. અને જો સામાન્ય પરિસ્થિતિની અંદર તમે એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો તેના માટે વિદ્યાર્થી મિત્રો તમારે જેવી કિંમત આમાં લખો એટલે સાથે સાથે જ એસઆઈ એકમમાં ફેરવી દો. જેમ કે અહીં કોણીય આવૃત્તિ 120 રિવોલ્યુશન પર મિનિટના સ્થાને એને કન્વર્ટ કરીને 4 રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરી નાખ્યું. રેડી? પછી પ્રેરિત EMF શોધવાનું છે તો કે પ્રેરિત EMF નું સૂત્ર લખી નાખ્યું, કિંમત મૂકી દીધી. હવે આ સાદુરૂપ વાળો ભાગ લખો ન લખો ચાલે, ડાયરેક્ટલી ફાઇનલી આન્સર. રેડી? આ ન્યુમેરિકલ લખવાની રીત છે. અને આ વસ્તુ તમે આખે આખું પેપર જો ક્લિયર કટ તમને લાગે ચોખ્ખું કે હા રેડી છે, પછી ઓલી ખીચડી જેવું ન લાગવું છે. અને ક્યાંય પણ ભૂલ પડી તો ચોકડા મારવાના નહીં. અને આ લાઈનની અંદર કમ્પલસરી ક્વેશ્ચન નંબર સિવાય બીજું કાંઈ ન હોવું જોઈએ. નથિંગ મીન્સ નથિંગ. માત્ર ને માત્ર ક્વેશ્ચન નંબર, પોઈન્ટ પણ અહીંયા કરવાના નહીં અને નહીં જ. ક્વેશ્ચન નંબર, આન્સર નંબર, બસ, મોર ધેન ઇનફ. અન્ડરસ્ટુડ? એવી જ રીતે દાખલા લખવાનો આગ્રહ રાખેલો છે તો આ દાખલાનું પેપર વાળું પેપર જોઈ શકો છો. એની પાછું ફોર્મ્યુલા મૂકવું. આ ફોર્મ્યુલા જનરલી હોય એ ફોર્મ્યુલામાંથી આપણે જે મદદરૂપ ફોર્મ્યુલા થાય છે તેમાં કન્વર્ટ કર્યું, વેલ્યુ પુટ ડાઉન કરી, એસઆઈ એકમ સાથે લખ્યું. જેવો જવાબ મળી ગયો એને બ્રેકેટ કરી દીધું અને બીજો પછી ભાગાકાર ચાલુ કર્યું. રેડી? અને આવી જ રીતે તમારે દરેક વસ્તુ જ્યાં જ્યાં સદિશ રાશિ આવે છે ત્યાં ત્યાં તમારે આવી રીતે એરો કરવો જરૂરી છે. કારણ કે અહીંયા જો ડાયરેક્શન બતાવો ને અહીંયા ઉપર સદિશ રાશિ તરીકે તીર નહીં બતાવો તો ત્યાં પણ તમારો અડધો માર્ક્સ કપાઈ શકે. રેડી? એ બાબતને ધ્યાનમાં રાખવું. રેડી? પછી જો ડાયરેક્શન શોધવાની છે તો ડાયરેક્શન શોધવા માટે અહીંયા આ એક બાબતની ભૂલ છે, ધ્યાન રાખજો. જે બાબતની ભૂલ છે હું કહેતો જઈશ. અહીંયા આ બાબતની ભૂલ છે. કેમ આ બાબતની અહીંયા ભૂલ કીધી? જો તો અહીંયા ધ્યાનથી જોશો તો તમારે અહીં માત્ર ને માત્ર B = E/C ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાની અંદર આટલી ભૂલ છે. આવી ભૂલનું ન કરવી. અહીંયા સાચો ફોર્મ્યુલા તો E = B/C છે, કારણ કે સદિશ સ્વરૂપમાં નથી. ધ્યાન રાખજો, આ ખોટું છે. રેડી? અને એ બાબતને તમે ધ્યાનમાં રાખીને તમે આગળ વધો તો પછી આ ભાગ દર્શાવ્યો તમારે આવી ગયું. અને ડાયરેક્શન દર્શાવવાનું કાર્ય તો તમે એના પછી કરો છો, એટલે પછી લખવાનું આવે કે ચુંબકીય ક્ષેત્રની દિશા કે પછી. આવી ભૂલું ન કરવી ભાઈ. રેડી? ફરીથી કઈ વસ્તુ આપેલી છે, કઈ વસ્તુ શોધવાની છે. લેન્સ મેકરનું સમીકરણ છે તો લેન્સ મેકરનું સમીકરણ લખવું, પછી કિંમત મૂકીને પછી સાદુરૂપ આપ્યું. રેડી? એકમ સાથે ધરા અવસ્થાની ઉર્જા. ઘણા ખરા શું કરે ખબર? ઉર્જા આપેલી હોય તો ઈ સિમ્બોલ કરીને આ લખી નાખે. અરે ભાઈ દીકરા, લખ ને કે ધરા અવસ્થાની ઉર્જા છે. લખવામાં તારે શેની નુકસાની છે? રેડી? તો આ જોઈ શકો. અને અહીંયા દરેકે દરેક સ્થાને જો ક્વેશ્ચન નંબર ક્લિયર કટ ચોખ્ખું દેખાય છે. ક્યાંય પણ તમને એવું કન્ફ્યુઝન થાય એવું નથી. રેડી? જો આ સંખ્યા ઘનતા વાળું ચેપ્ટર છે, એમાં મીટર ઇનવર્સ ક્યુબ છે અથવા મીટર ક્યુબ છે. આ સ્લેશ સાથે વ્યવસ્થિત હોવું જરૂરી છે. રેડી? 1 ppm એટલે 10⁶ માંથી 1. આર્સેનિકની સંખ્યા ઘણા ખરા હું લખે માત્ર સંખ્યા આળસ દર્શાવે, અને આળસ દર્શાવીને ઘણા ખરા વિદ્યાર્થીઓ લખી નાખે ભાઈ અહીંયા એન આવી ગયું, વાત પૂરી. બસ, આર્સેનિકની સંખ્યા આવું કાંઈ લખે નહીં. અરે દીકરા, લખને આર્સેનિકની સંખ્યા ગોઈશો તું. જે વસ્તુ તમે શોધી રહ્યા છો તે વસ્તુ ક્લિયર કટ મોટા વિધાનમાં લખવામાં તમને શું વાંધો છે? કાંઈ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ બાબતે. રેડી? જે ફોર્મ્યુલા મૂકો, કિંમત મૂકી. રેડી? હવે આગળ વધીએ તો કે આવી જ રીતે અહીંયા આપણો તમારો એક સેક્શન પૂરો છે. અને જેવો એક સેક્શન પૂરો એટલે બીજો સેક્શન નવા પેજ ઉપર ફરજિયાત. હવે થિયરી વાળો ભાગ પણ તમારે સર તમે સમજાવો તો મજા આવે. દેખ લો થિયરી વાળો ભાગ. ક્વેશ્ચન નંબર, વિસ્ટન બ્રિજ છે તો ટોપિક નું નામ લખો. જેમ કે વિસ્ટન બ્રિજ, ટોપિક નું નામ લઈને સામેવાળાની આંખમાં ભટકાવું છે કે વિસ્ટન બ્રિજ ઉપર કામ કરે છે. આકૃતિ જો, આકૃતિ કે એકદમ ક્લિયર કટ છે. આકૃતિને દર્શાવવા માટે વધારે લાઈનનો ઉપયોગ નથી કર્યો, પરંતુ દરેકે દરેક વસ્તુ સ્પષ્ટ દેખાય છે. અજ્ઞાત અવરોધનો પણ ઉલ્લેખ કર્યો છે. ક્યાંથી કઈ વસ્તુ છે તે દરેકે દરેક વસ્તુ અહીંયા દર્શાવેલી છે, જોઈ શકો.
હેડી આમાં પ્રવાહની દિશા પણ દર્શાવેલી છે, કઈ શાખામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, અને એ દર્શાવ્યા બાદ તમે એના દરેકે દરેક વિધાન જો, આ દરેકે દરેક વિધાન નાના નાના પોઈન્ટ સાથે વ્યવસ્થિત બતાવ્યો છે કે હા અહીંયાથી તમારું વિધાન ચાલુ થાય છે ને ત્યાં પૂર્ણ થાય છે. અને આવી જ રીતે યોગ્ય વિધાન સાથે તમે દરેકે દરેક વસ્તુની સાબિતી કરી. લૂપ કયું છે, લૂપ માટેનું સમીકરણ આવ્યું, એને સમીકરણ નંબર આપ્યું, બીજું લૂપ આપ્યું, એને સમીકરણ નંબર આપ્યું, સમીકરણ નંબર પણ એને દર્શાવો એટલે એને ખબર પડે કે અમે આ પર્ટિક્યુલરલી ઇક્વેશનની વાત કરીએ છીએ. રેડી? અને ત્યારબાદ જે તમે જે અજ્ઞાત અવરોધ R4 નું મૂલ્ય શોધવાની વાત કરી હતી તો કે એને પણ દર્શાવો. પૂરું. તત્કાલીન પાવર અને સરેરાશ પાવર, તો કે તત્કાલીન પાવર અને સરેરાશ પાવર ઇન્ડક્ટર માટે જો ડાયરેક્ટલી એ જ પ્રશ્ન પૂછેલો છે. ડાયરેક્ટલી એમ જ કીધું છે કે ઇન્ડક્ટર માટે તત્કાલીન પાવર અને સરેરાશ પાવર શોધો. તો આખી આગળની કાંઈ પણ પ્રકારની બેજામારી નહીં કરવાની, નહીં. જેટલું પ્રશ્નમાં ડિમાન્ડ છે, જેટલા માર્ક છે, વેટેજના હિસાબે કામ કરો. વોલ્ટેજનું સમીકરણ, પ્રવાહનું સમીકરણ વ્યવસ્થિત રીતે લખવું. અહીંયા આટલી વસ્તુ લખવાની એની કચાશ છે. કઈ કચાશ? ક્યાંય લખવું જોઈએ તત્કાલીન પાવર માટે. રેડી? કારણ કે આપણે થોડીક વાર પહેલા જ કીધું મેં. પછી તત્કાલીન પાવર માટે લખીને સમીકરણ લખવું. સમીકરણ લખીને પછી તમે અહીંયા પાછો આખું તત્કાલીન મળી ગયું. હવે સરેરાશ શોધવાનું છે તો સરેરાશના સ્ટેપ બાય સ્ટેપ, પહેલા આખું તત્કાલીનનું સરેરાશ, તો પછી આટલાનું સરેરાશ, અને અહીંયા સાઈડમાં લખવું જરૂરી છે. ડેરિવેશનમાં આવી બાબતોનું ધ્યાન રાખવું. અહીં સાઈડમાં લખવું જરૂરી છે કે આવી રીતે તમે સાઈડમાં sin 2 omega 2 બરાબર 0 થાય, પછી પરિણામ સ્વરૂપે 0 લખવું છે. અને પછી છતાં પણ અહીં 0 લખી નાખ્યું, પછી છતાં પણ વિધાન લખ્યું કે ભાઈ સરેરાશ પાવર 0 છે. લેન્સના પાવરની આકૃતિ જો, લેન્સનો પાવર સમજાવવાનો છે તેને કહી દીધું કે દીકરા સર અમારે વ્યાખ્યા આપવી જરૂરી છે, તો પહેલા જ વ્યાખ્યા એડિંગ મારી દીધું. એટલે વ્યાખ્યા ગોતવા માટે તમારે આગું ન ભાગવું પડે. તો લખી નાખો તમે જે જે વસ્તુ, વ્યાખ્યા લખો, સિદ્ધાંત લખો, સૂત્ર લખો, એસઆઈ એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો. આ જે જે વસ્તુ લખો છે ને અહીંયા હેડલાઇન કરો એટલે સરને શિક્ષકોને દેખાય કે આ વસ્તુ તમે અહીંયા દર્શાવેલી છે. જો કાંઈ પણ પ્રકારનું, પછી અહીંયા નીચે વચ્ચે ફોર્મ્યુલા લખ્યો તો દેખાવો જોઈએ કે અહીંયા ફોર્મ્યુલા આવ્યો છે. સિમ્બોલ ક્લિયર કટ અલગ અલગ થવા જોઈએ. અહીં કઈ વસ્તુ જો મુખ્ય કેન્દ્રનું સિમ્બોલ F છે, કેન્દ્ર લંબાઈનો સિમ્બોલ સ્મોલ f છે, આવી દરેક વસ્તુ ક્લિયર કટ તમારે અહીંયા વ્યવસ્થિત થવી જોઈએ. હાઇગેન્સનો સિદ્ધાંત છે, હાઇગેન્સનો સિદ્ધાંત આખો લખવાનો, આકૃતિ દોરી લેવાની વ્યવસ્થિત રીતે, એના દરેકે દરેક મુદ્દા લખવા. અને 3 માર્ક્સનો પ્રશ્ન હોય ને તો હજી તમારે વિસ્તારસર લખવો પડે, આટલું ન ચાલે, વધારે લખવું પડે. ઉત્સર્જન રેખાઓ, સમીકરણ પૂરેપૂરું દેખાય. તો કે આવી વિદ્યાર્થી મિત્રો આવી બાબતોનું જો તમે ધ્યાન રાખો ને, આવી બાબતોનું, જેમ કે તાપીય, ક્ષેત્રીય ઉત્સર્જન, ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન લખવાનું હતું, સેક્શન C અલગથી ચાલુ કર્યો. એટલે હવે ટૂંકમાં તમે જોઈ શકો કે તમને સમજાઈ ગયું કે કઈ રીતે લખવું. જો અહીંયા માત્ર મૂલ્ય ગોઈતું તો કાઉન્સમાં દિશા લખી નાખી A થી B તરફ. એવી જ રીતે આના માટે પણ દિશા લખી નાખી B થી A તરફ. તો એનો મતલબ કે તમે જે વસ્તુ કરો એ સામેવાળાને ક્લિયર કટ સ્પષ્ટ દેખાવી જોઈએ, ખીચડી નો દેખાવી જોઈએ, ગોતવું ન જોઈએ. હેડી? તો કે વિદ્યાર્થી મિત્રો આવી અમુક બાબતોનું તમે ધ્યાન રાખશો ને એટલે તમારું પેપર ખૂબ જ આકર્ષિત થઈ જશે. અને આ આકર્ષિતની પ્રેક્ટિસ ડાયરેક્ટલી એક્ઝામ વખતે નહીં કરતા. આટલા દિવસો વચ્ચે તમારી પાસે સમયગાળો છે, તો આ સમયગાળામાં દરમિયાન તમે જે પેપર લખવાનો આગ્રહ રાખો ને એ જ પેપરની અંદર આ બધી ટ્રીકનો ઇસ્તેમાલ કરતા જાજો અને તમારું પેપરને આકર્ષિત બનાવજો. કહેવાય ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. હેડી? એટલે ક્યાંક ને ક્યાંક તમારી ઇમ્પ્રેશન પડી જાય ને તો તમને ત્યાં અમુક માર્ક્સ ત્યાંથી મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે માર્ક્સ મેળવવામાં વધુ સહાયરૂપ થશે અને તમે ટોપર બનશો. તો વિદ્યાર્થી મિત્રો એની સાથે તમારી આવનારી બોર્ડની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. વિદ્યાકુલ આવી રીતે તમારા માટે કાંઈક ને કાંઈક નવીન માહિતી તમારા માટે લઈને આવશે. જેથી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.